જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ખુદ એસઓજી પીઆઈ તરીકે ઓળખાવી એક વ્યક્તિએ નકલી ધાક બનાવી મોટી છેતરપિંડી આચરી હતી. જામનગર શહેરમાં સપીર હુસૈન બગાડ નામના શખ્સે પોલીસ ઓફિસર હોવાનું નાટક કરી નકલી ધમકી આપી રૂપિયા વસૂલી લેવાનો પ્રયાસ કર્યો હતો. એનડીપીએસ કાયદા હેઠળ ગુનો ફટકારવાની ધમકી આપી અને રૂપિયા 1,57,000નો તોડ કર્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સપીર બગાડે વિશ્વઘાત અને છેતરપિંડીની કલમ હેઠળ લોકોને ભયભીત કરી રૂપિયા પડાવ્યા હતા. હાલમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. જામનગર પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નકલી પીઆઈના સંબંધો ક્યાં સુધી વિસ્તરેલા છે અને શું આ પહેલો કિસ્સો હતો કે પાછળ કોઈ મોટું નેટવર્ક છુપાયેલું છે. એક વ્યક્તિ દ્વારા પોતાની એસઓજી ના રાઇટર તરીકેની ઓળખ આપી એક વ્યક્તિ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો હતો, જેમાં આશરે 1,57,000 જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવેલી હતી. આ ગુનાને અનુલક્ષીને જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપી છે સબીર હુસૈન હારૂન બગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ, કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ, તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે. જી, હાલ એ તપાસનો વિષય છે. એમના વિરુદ્ધ કેટલા અગાઉ ગુના થયેલા છે અને આ પ્રકારના ગુનાઓ અગાઉ એને બનેલા છે કે કેમ, તે તપાસના અંતે ધ્યાન